સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024 ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 11 વિભાગ બી। આ અગાઉ આપણે પ્રકરણ 1, 2, 4, 6, 7, 9 એનો વિભાગ બી સોલ્વ કરેલો છે। આજે આપણે પ્રકરણ 11 અને એનો વિભાગ બી સોલ્વ કરવાનો છે। તો અગાઉના ચેપ્ટર હજુ તમે ન જોયા હોય તો નીચે વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ જોઈ લેજો જેથી તમને અગાઉના પ્રકરણ પણ સોલ્વ કરેલા જોવા મળશે। તો આવો આજે આપણે પ્રકરણ 11 એનો વિભાગ બી સોલ્વ કરશું। અહીંયા મેં રકમ લખેલી છે। પહેલો દાખલો, એક શંકુની ત્રિજ્યા 6 સેન્ટીમીટર અને ઊંચાઈ 7 સેન્ટીમીટર છે તો તેનું ઘનફળ શોધો। મિત્રો, શંકુનું ઘનફળ તો આપણને પહેલાં શંકુ શું છે એની ખબર હોવી જોઈએ। તો જુઓ, એક અહીંયા આપણે આકૃતિ દોરીએ શંકુની। આવી રીતે જોકરની ટોપી હોય અથવા આઈસ્ક્રીમ કોન આપણે બધાએ જોયેલો છે, ખાધેલો છે, એ પ્રમાણેની આકૃતિ શંકુની। જુઓ, આ છે એની ત્રિજ્યા, અહીંયા કેન્દ્ર છે, અહીંયાથી આટલો ભાગ એ ત્રિજ્યા આર ગણાશે। એવી જ રીતે આ બાજુ પણ ત્રિજ્યા આર ગણાશે। હવે અહીંથી લઈને અહીંયા સુધી કેન્દ્ર સુધીની જે ઊંચાઈ છે એને આપણે એચ તરીકે ઓળખીએ છીએ, સીધી ઊંચાઈ। અને આવી રીતે જે ઊંચાઈ આપેલી છે એ ત્રાસી ઊંચાઈ છે, લંબવૃત્તીય ઊંચાઈ એને એલ કહીશું। તો અહીંયા આપણને શું આપેલું છે? જો શંકુની ત્રિજ્યા આપી છે આર, તો પહેલાં ત્રિજ્યા કેટલી છે એ લખી નાખશું। આર બરાબર ત્રિજ્યા 6 સેન્ટીમીટર। ચલો, બીજું શું આપેલું છે? ઊંચાઈ 7 સેન્ટીમીટર। ઊંચાઈ એટલે સીધી ઊંચાઈ ગણવાની, એચ 7 સેમી। શોધવાનું શું છે? ઘનફળ। તો આ જે શંકુ છે એનું ઘનફળ શોધવાનું છે। તો આપણને સૂત્ર એનું યાદ રહેવું જોઈએ, શંકુનું ઘનફળનું। શંકુનું ઘનફળનું સૂત્ર લખી નાખીએ, 1/3 પાઈ આર સ્ક્વેર એચ, 1/3 પાઈ આર સ્ક્વેર એચ। આ શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર છે। ચલો, હવે આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ એટલે જવાબ આવી જશે 1/3। જો અહીંયા પાઈની કિંમત આપેલી નથી, જ્યારે પાઈની કિંમત આપેલી ન હોય ત્યારે આપણે જાણીએ છીએ કે 22/7 લેવાના। અને ઊંચાઈ કેટલી આપેલી છે? 7। સોરી, હજી આ ત્રિજ્યા આર મૂકવાની બાકી રહી ગઈ। તો ત્રિજ્યા 6 છે અને એનો વર્ગ છે એટલે 2 વખત 6 મૂકી દઈએ, અને એચ 7 છે તો 7 મૂકી દઈએ। એકદમ સરળ છે, કિંમત મૂકી। જો હવે છેદ ઉડાડીએ, 7 છે, અહીંયા 7 છે તો 7 7 ઉડી જશે। ત્યારબાદ 3 છે, ઉપર 6 છે, 3 દૂને 6 કરી નાખીએ। વધુ એકવાર લખી નાખીએ, કેટલું વધ્યું? 22 ગુણ્યા 2 ગુણ્યા 6, તો 22 ગુણ્યા 12 કરી નાખીએ એટલે આપણો જવાબ આવશે 22 ગુણ્યા 12। માટે શંકુનું ઘનફળ, હવે મિત્રો આનો જો ગુણાકાર કરશું 22 ગુણ્યા 12નો, તો 22 ગુણ્યા 12 એટલે 264 સેન્ટીમીટરનો ઘન। હવે એકમ લખવો જરૂરી છે, સેન્ટીમીટર ઘન કેમ? કારણ કે અહીંયા ઘનફળ શોધવાનું કીધું છે। જ્યારે ઘનફળ શોધવાનું કીધું હોય ત્યારે જવાબમાં એકમ છે ને સેન્ટીમીટર ઘન, અને મીટર હોય તો મીટર ઘન। આ એક યાદ રાખજો કે એકમ લખવો જરૂરી છે। તો આવી રીતે આપણો આ પહેલો દાખલો તમે પણ નોટબુકમાં લખતા રહેજો। ચાલો મિત્રો, હવે બીજો દાખલો। જો અહીં રકમ આપેલી છે, એક નક્કર અર્ધગોળાની ત્રિજ્યા 21 સેન્ટીમીટર હોય તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો। હવે અહીંયા નક્કર અર્ધગોળો છે એટલે અહીંયા જો એક આકૃતિ દોરેલી છે, અડધો ગોળો।
આવી રીતે નક્કર છે, એટલે વચ્ચે એવો પોલો નથી પણ નક્કર છે, એટલે આખો ભરાયેલો ગોળો એમ કહી શકાય. એની આ ત્રિજ્યા ગણે છે, આ કેન્દ્ર ભાગ, અહીંથી આટલો ભાગ ત્રિજ્યા, અહીંથી આટલો ભાગ ત્રિજ્યા, અને એ 21 સેન્ટીમીટર આપેલ છે. તો આનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. હવે કુલ પૃષ્ઠફળનું સૂત્ર આપણે જાણીએ છીએ. ગોળા માટેના 3 સૂત્ર અહીંયા આપણે એ કુલ પૃષ્ઠફળનું સૂત્ર પહેલાં મૂકવું પડશે. તો ત્રિજ્યા લખી નાખું પહેલાં, r બરાબર 21 સેન્ટીમીટર. હવે નક્કર અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ સૂત્ર આપણે જાણીએ છીએ કે 3πr², 3πr². આ એનું સૂત્ર છે. જો બે સપાટી આ થશે અને આ બહારની જે એની ગોળાકાર સપાટી છે, અર્ધગોળો છે, એટલે કુલ પૃષ્ઠફળ થશે 3πr². હવે આની અંદર કિંમત મૂકી દઈએ એટલે જવાબ આવી જશે 3/3. પાઈની કિંમત આપેલી નથી એટલે 22/7, અને r², r એટલે ત્રિજ્યા, ત્રિજ્યા કેટલી આપેલી છે 21, એટલે 21 ગુણ્યા 21 બે વખત છેદ ઉડાડી દઈએ, 7 તરી 21. ચલો વધ્યું શું, 22 ગુણ્યા 3 એટલે 66, અને 21 તરી 63. આ બેનો કરશું ગુણાકાર, જે આવશે 4158 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણો જવાબ થશે. તો તમે પણ નોટબુકમાં લખી લેજો. ચલો મિત્રો, આગળનો ત્રીજો દાખલો. 7 સેમી ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ શોધો. ત્રિજ્યા અહીંયા 7 સેન્ટીમીટર આપેલી છે. તો પહેલાં r બરાબર આપણે 7 સેમી લખી નાખીએ. શોધવાનું શું છે, ગોળાનું ઘનફળ. હવે ગોળાનું ઘનફળનું સૂત્ર આપણે જાણીએ છીએ. જો અહીંયા અર્ધગોળો આપેલો નથી પણ ફક્ત એમ કીધેલું છે કે ગોળાનું ઘનફળ શોધો, તો ગોળો એટલે આખો ગોળો લેવો પડશે, અને એનું સૂત્ર ઘનફળનું 4/3πr ઘન. ઘનફળ છે એટલે ઘનવાળું જે સૂત્ર છે ને 4/3πr ઘન, એ લેવું પડશે. કિંમત મૂકી દઈએ. પાઈની કિંમત આપેલી નથી એટલે 22/7, r ઘન ત્રિજ્યા 7 છે એટલે 3 વખત 7 મૂકી દઈએ, કારણ કે ઘન આપેલો છે. 7 7 કેન્સલ કરી નાખીએ. જો વધ્યું શું, હવે 22 ગુણ્યા 4 એટલે 88, ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે 49, છેદમાં વધ્યા 3. આ વખતે ફરજિયાત આપણે ભાગાકાર કરવો પડશે. આ બંનેનો ગુણાકાર કરશું એટલે એનો જવાબ 4312 આવશે, છેદમાં 3. અને એ બંનેનો ભાગાકાર કરશું એટલે જવાબ 1437.33 સેન્ટીમીટરનો ઘન. અહીંયા જુઓ, સેન્ટીમીટર એકમ આપેલો છે અને એનું ઘનફળ શોધવાનું કીધું એટલે 1437.33 સેન્ટીમીટરનો ઘન. તો આવી રીતે ત્રીજો દાખલો આપણો પૂરો થયો. ચલો મિત્રો, હવે ચોથો દાખલો. રકમ વાંચીએ છીએ. જેની ત્રાંસી ઊંચાઈ 10 સેન્ટીમીટર અને પાયાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય તેવા લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહીંયા મેં આકૃતિ દોરેલી છે. આ રીતનો શંકુ છે. જો આ સીધી ઊંચાઈ છે, અહીંથી આટલો ભાગ એ ત્રિજ્યા, એવી જ રીતે અહીંથી આટલો ભાગ એ ત્રિજ્યાનો ગણાશે, અને આ થશે એની ત્રાંસી ઊંચાઈ. બંને સાઈડ એવી રીતે ત્રાંસી ઊંચાઈ, જેને આપણે L વડે દર્શાવીએ છીએ. તો સૌથી પહેલાં ત્રાંસી ઊંચાઈ લખીએ આપણે, જેનો સિમ્બોલ છે L, 10 સેન્ટીમીટર. પાયાની ત્રિજ્યાને આપણે R વડે દર્શાવીએ છીએ, રેડિયસ, એટલે ત્રિજ્યા આપેલી છે 7 સેમી. હવે લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એટલે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે, અને એનું સૂત્ર આપણે જાણીએ છીએ, એકદમ સહેલું સૂત્ર, πr/L. પાઈની કિંમત આપેલી નથી એટલે 22/7.
ગુણ્યા ત્રિજ્યા આર આપેલી છે 7 અને એલ ત્રાસી ઊંચાઈ પણ આપેલી છે 10 થશે. તો 7 7 કેન્સલ થશે. વધ્યા કેટલા? 22 ગુણ્યા 10, 22 દાન 220 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણો ચોથો દાખલો પણ પૂરો થયો. તમે પણ નોટબુકમાં લખી લેજો. ચલો મિત્રો, હવે પાંચમો દાખલો. આ વિડીયો એનો આ છેલ્લો દાખલો છે, કારણ કે વિડીયો બહુ લાંબો ન થાય એટલે માટે આપણે પાર્ટ્સ પાડેલા છે ચેપ્ટરના દાખલાના પણ. એક અર્ધગોળાકાર વાસણની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. તો ત્રિજ્યા પહેલાં લખી નાખશું. વાસણની ત્રિજ્યા આર બરાબર 3.5 સેમી. હવે અહીંયા પોઈન્ટ છે તો આપણે એક કામ કરશું કે 35/10 લખી નાખીએ, જેથી કરીને આગળ દાખલામાં છેદ ઉડાડવામાં સરળતા રહેશે. 3.5 આપેલા હતા, પોઈન્ટ પછી એક આંકડો એટલે નીચે 10 મૂકી દીધા. ચલો, હવે ગોળાકાર વાસણ છે, આવી રીતનું અર્ધગોળાકાર વાસણ, એની અંદર પાણી સમાઈને એનું ઘનફળ શોધવાનું છે. તો હવે અર્ધગોળાકાર સૂત્ર મૂકીશું આપણે. અર્ધગોળાકાર વાસણનું એટલે પાત્ર, વાસણનું ઘનફળ. ઘનફળ આપણે જાણીએ છીએ અર્ધગોળાકાર વાસણનું 2/3 પાઈ આરનો ઘન. આ એનું સૂત્ર છે મિત્રો. સૂત્ર યાદ રાખવા પડશે, જેથી કરીને દાખલા સહેલાઈથી આવડી જશે. હવે આમાં કિંમત મૂકી દઈએ. 2/3 2/3. પાઈની કિંમત આપેલી નથી એટલે 22/7 ગુણ્યા, હવે જુઓ ત્રિજ્યા છે ને એ આર છે ને આપણે આર અહીંયા આપેલો છે 3.5, પણ આપણે આ રીતે છેદમાં 10 મૂકેલા છે એટલે 35/10 35/10 ગુણ્યા 35/10 3 વખત, કારણ કે ઘન છે, ઘનફળ શોધવાનું છે ને એટલા માટે. ચલો, હવે બિલકુલ સહેલું છેદ ઉડાડવાના છે. પહેલાં તો 7 × 5 = 35 કરી દઈએ. ચલો, બીજા કોઈ છેદ ઉડે છે? જો નીચે 10 10 10, એ તો આપણે એમને એમ રાખીએ જેથી કરીને સહેલું પડશે. આમ છતાંય જો ઉડાડવા હોય તો અહીંયા ઉડાડી દઈએ આપણે 5 × 2 = 10. અહીંયા 2 ગુણ્યા 11 એટલે 11 × 2 = 22. હવે જે વધ્યું છે ને એ સ્ટેપ આપણે લખશું. તો શું વધ્યું જુઓ, એક તો 2 ગુણ્યા 11 એટલે 11 × 2 = 22 વધ્યા. હવે 35 ગુણ્યા 35, એક સ્ટેપ ભલે વધારે થાય પણ આપણે સહેલાઈથી આવડી જાય એવી રીતે લખશું. નીચે શું વધ્યું છેદમાં? 3 ગુણ્યા 10 કેટલી વખત છે? 2 વખત એટલે 100. ચલો, હવે ઉપરનો ગુણાકાર તમારે કરવાનો છે. તો ગુણાકાર કરશું એટલે 22 ગુણ્યા અને 35નો વર્ગ. 35નો વર્ગ પહેલાં કરી નાખીએ, 1225. જો મિત્રો 35નો વર્ગ કેવી રીતે થાય શોર્ટકટમાં? શોર્ટ ટ્રીક છે આની. છેદ એકમનો અંક 5 છે ને, એકમનો અંક જ્યારે 5 હોય ને ત્યારે 5નો વર્ગ કરી નાખવાનો 25 અને 3 છે અહીંયા, તો 3 પછીની સંખ્યા આવે 4 એટલે ગુણ્યા 4 કરવાના. 3 પછીની સંખ્યા 4, 2 હોય તો 2 પછીની 3, 5 હોય તો 5 પછીની 6, એવી રીતે. તો 3 ગુણ્યા 4, 4 તરીને 12, આવી રીતે 1225 અહીંયા આવ્યા. 35નો વર્ગ ગુણ્યા કેટલા કરવાના? 22 કરશું. છેદમાં 3 ગુણ્યા 100 તો છે જ. ચલો, હવે 1225 ગુણ્યા 22નો ગુણાકાર કરશો એટલે 26,950 જવાબ આવશે. અને નીચે 3 ગુણ્યા 100 તો છે જ. હવે અહીંયા કામ કરીએ, 0 0 ઉડાડી દઈએ અને 3 દાન 30 થશે નીચે. 2695 / 30 કરો એટલે આપણો જવાબ આવશે 89.83 સેન્ટીમીટર ઘન. ચલો, આ રીતે આપણો પાંચમો દાખલો પણ પૂરો થયો. જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન આપેલું છે એને પ્રેસ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ આપજો, જેથી કરીને આવા ગણિતને અને વિજ્ઞાનને લગતા નવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરી શકું. અને કોઈ જો સૂચન હોય, કોમેન્ટ હોય તો કોમેન્ટ પણ કરજો. તમારા મિત્રોને વિડીયોને શેર કરજો.
નેક્સ્ટ દાખલા આપણે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.